સત્સંગનો મહિમા શું? ગુણાત્મન સ્વામી કહ્યું, નવરા બેઠા નથી, કરોડ કરોડ કામ કરીએ. આ સત્સંગનો મહિમા. આપણે આવ્યા છે, કથા સાંભળીએ છીએ, કરોડ કામ, કરોડ દુકાનો ચલાવો છો મહેન્દ્રભાઈ. હા, કલાક માટે કરોડ દુકાન ચલાવો છો. એટલે આ સત્સંગનો મહિમા. કરોડ દુકાનમાં જે ત્યાં કમાણી થાય અને જે મનને સંતોષ થાય એટલું આ ફળ છે. હરિયોગી આપા કહેતા, તમે 2 કિલો ઘઉં વીણો, તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા, આ ઠાકોરજીની ક્રિયા, આ ડેકોરેશન કરો, સાફસૂફ કરો, બધાનું આટલું ફળ છે. આખા બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂર્ણ થાય છે. એટલે આ રીતે આપણે સર પૂજા કરો તે વખતે આમ વિચાર કરવાનો કે ત્યાં પૂજા કરું છું, એનાથી વધારે કોઈ અગત્યનું કામ નથી મારે. બધા બધું તે ફોન મોન બધું બાજુ મૂકે, કાંઈ નહીં, સીધા ભગવાન સાથે વાત કરો છો. અહીં કલેક્ટર અહીંના પ્રેસિડેન્ટ આવ્યા હોય એની સાથે વાત કરતો, એટલે મોબાઈલ ઘંટડી વાગે તો મોબાઈલ અટેન્ડ કરો, પ્રેસિડેન્ટ અટેન્ડ કરો. એમ ભગવાન પૂજામાં, આરતીમાં, થારમાં તે ત્યાં ગડબડ ના જોઈએ, કોઈ વિચારે ના જોઈએ. તો ભગવાન સિવાય કેટલું અગત્યનું છે. ત્યાં દુકાનમાં 5 ગ્રાહક આવ્યા હોય, એમાં કોને અટેન્ડ કરો તમે? જ્યાં વધારે લાભ મળતો હોય ને અટેન્ડ કરો. બીજા પછી બીજા કદાચ જતા રહે તો વાંધો નહીં, ત્યાં ઓલો મેન તમે પકડી રાખો. ત્યાં કથામાં, આરતીમાં આપણે એટલી બધી ગડબડ થાય. આરતી આમ કચરો જ બધું, આમ એક ચિત્ત થઈ જવું જોઈએ. ભગવાન સામે ઊભા છે. યોગી બાબા કહેતા, આરતીમાં, થારમાં અને ચેષ્ટામાં અને 3 વખતે ભગવાન સાક્ષાત આવીને ઊભા રહે છે. હા, અને તે વખતે પ્રેસિડેન્ટ આવ્યા અને ત્યાં ગડબડ ચાલતી એ વાતો કરતા, આમ બાલા મારતા, એનું અપમાન થયું કે નહીં? સન્માન થયું? હળહળતું અપમાન થયું. પ્રેસિડેન્ટ સાથે વાત કરતા, તમારી સામે આઈ કોન્ટેક્ટ, તમે આમ જોતા હો, કેવું લાગે? આરતી, આ થાર, ચેષ્ટા, કથામાં તો સ્વામી કહ્યું જ છે, પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને. ગુણાત્મન સ્વામીના સ્વામીની વાતો પહેલી જ વાત છે, ત્યાંથી શરૂઆત કરે છે. પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને. તમે અહીં તો આવ્યા, પણ અહીં કંઈ દુકાનના સંકલ્પ થતા, ઘરના બૈરા છોકરા, શું એનો અર્થ શું? આયા ના આયા બધું હરખું જ થઈ ગયું ને. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્ર ચિત્ત થઈને અહીં આવ્યા પછી પણ એકાગ્ર થવું પડે. તમે બધું ઘરકામ ને બધું મૂકીને આવ્યા, દુકાન મૂકીને આવ્યા, અને તો અહીંયા આવ્યા પછી એકાગ્ર ના થાય, એ પછી બીજી વિધિ છે. આમ ધ્યાનમાં શા માટે આવ્યા છો, શું કરવાનું છે, આ કોણ છે, પથ્થર છે, મૂર્તિ સાક્ષાત, બધું વિચાર કરીને એકાગ્ર ચિત્ત થઈને પછી સ્વામી વાતો કરે છે અને હું સાંભળું છું. કોઈ પણ કથા કરતો હોય, જો વૈષ્ણવની કથા ચાલતી તો શ્રીજી મહારાજનો સમાગમ છે આપણે કરી રહ્યા છીએ. સ્વામીની વાતો ચાલતી હોય તો કોઈ પણ હોય, નાનો સંત હોય, મોટો હોય, કાર્ય કરતા હોય, હરિભક્ત હોય, પણ આપણે ગુણાત્મન સ્વામી સમાગમ કરી રહ્યા છીએ એવું માનવાનું. યોગી આપવાના શબ્દો છે. આવી રીતે કથામાં બેસીએ તો એનું ફળ આવે. આપણે ઝાડ તો રોપી દીધું આંબાનું, પછી પાણી ના પાઈએ, ખાતર ના આપીએ, અને ડાળખા માળખા બધા સુકાઈ ગયા હોય,
પરમ ક્યાંથી કેરી આવે પછી. એટલે આપણે અહીં આવ્યા, આટલી બધી વિધિ હોય છે, કથા સાંભળવાની, એમ જમવાની રીત હોય છે. પાટીદાર તો ખાસ જમણવાર હોય ને, ગોઠવે આમ બધી વસ્તુ, આમ એક પછી આગળ પાછી ગોઠવાય ને તો ઓલો ઊભો થઈ જાય, ચાલતો થઈ જાય બધું. ને પછી થોડું બગાડવું જ જોઈએ, એ પણ કાયદો છે પાટીદારના જમણવારમાં, લગ્નમાં બગાડવું જ જોઈએ. બધું ખાઈ જાય ને તો રીત ના કહેવાય. આવું બધું છે, કચરા જેવા નિયમ છે તો પાડવા પડે તમને. આવો કચરા જેવા નિયમ, એમાં શું પછી બધું પીરસે પછી જમવાનું શરૂ થાય. પીરસાયનો જમવા શરૂ થઈ જાય તો ઊભા થઈ જાય. હા, બધા પીરસાઈ અને પછી શરૂ કરે બધા. તો જે આ લોકના કચરા જેવા નિયમ પાલન કરે છે, એમ ભગવાનના નિયમ પાલન એટલે મહિમા જ નથી આપણને. મહિમા ના હોય તો ફળ ક્યાંથી મળે તમને? જેટલો મહિમા હોય ને એટલો એનો ફળ તમને મળે, ગુણાકાર. જેટલો મહિમા હોય એટલે ફળ મળે. એટલે આ રીતે આપણે કથા અહીંયા આવે તો ગયા છે. ભાઈ બધા સંકલ્પ પડતા મૂકીને એકાગ્રચિત થઈને શું વાતો આવે છે, શું કરણ છે, એમાંથી આપણે અમલમાં મૂકવું છે, એ ભાવથી સાંભળવું. તમારે નિયમ હતા, વચનાવત વાંચવાનો નિયમ હોય બધા. વાંચતી વખતે તો મનમાં આમાં મારે અમલમાં મૂકવું છે એ રીતે વાંચવું. ખાલી વાંચવા ખાતર વાંચવા નહીં. કાંઈ બીજા સંકલ્પ ઘૂસી જ જવાના અંદર, એમને તો વાંચશો ને. અમલમાં જમવા બેસે તો બીજો કોઈ સંકલ્પ આવતા નથી. ઓલે આઈટમ જ દેખાય, બીજું કોઈ વિચાર જ ના આવે. તમે બોલો છે કે નહીં? દુકાન હોય બધું તે બધું બનાવ. ખાસ જમણવાર હોય તો ઘરમાં તો હજુ રોટલા હોય એટલે બહુ એના પણ જમણવારમાં તો બાકી ના રાખે. બાજુનો જ ના, અહીં લાડુ પીરસ, અહીં દાળ. અરે પોતે જ આમ લાડુ દાળ બધું બધા હોવ જમી જ લે છે. એવી રીતે કથામાં બેસીને આપણે સાંભળીએ. એ શબ્દો તમે જો એટલું બળાવીએ ને જીવમાં, કંઈક સાક્ષાત મૂર્તિમાન વસ્તુ છે. આ કલ્પના નથી. આ હા, ભગવાન પોતે પૂર્ણ નારાયણ પૃથ્વી પર પધાર્યા. આખી આ વિશ્વમાં, દુનિયામાં, બ્રહ્માંડોમાં બધામાં જે વ્યાપક છે જે ભગવાન, હા, એના વૈરાટ બ્રહ્મા પણ પોતાની ક્રિયા કરવા સમર્થ ના થયો. આખું બ્રહ્માંડની રચના થઈ ગઈ. અંદર વૈરાટનો જીવ પણ આવી ગયો અંદર, પણ તો ફેલી ના શક્યા. પછી ભગવાનનો પ્રવેશ થયો જીવમાં, વૈરાટના જીવમાં ભગવાન પ્રવેશ્યા, વાસુદેવ ભગવાન. પછી ક્રિયાકરણ સમર્થ થયા. એવા ભગવાન આ પૃથ્વી, એની આ વાતો છે, એનો આ મહિમા છે, એની સાથે આપણે સંબંધ બાંધવાનો છે. એટલે એમાં પછી આ ગડબડ ચાલતી, આમ આગા પાછા થતા આ કરતું. હું તમે સમજ્યા? આ બાળકોની રમત છે. આ કંઈક ઓફિસ, બધા આનાથી કોઈ મોટી વાત નથી. કરોડ કામ કરીએ છીએ, શું બાકી રહ્યું? કોને કરોડ કામ છે? અમેરિકન પ્રેસિડેન્ટ કરોડ કામ નથી. એને બહુ તો 100 કામ હશે, અને એના એ જ કામ ઉથલાયા કરે. નવા કરોડ નથી હોતા, એના એ જ કામ રોજ ઉથલાયા કરે. મેં હિસાબ કાઢો તો રોજ 300 નવા કામ હોય ને. રોજ આજે કામ કર્યા, આવતીકાલે બીજા નવા 300, પરમ દિવસે બીજા નવા 300, એમ આખી જિંદગી કરે ત્યારે માંડ કરોડ કામ થાય. કોને 300 કામ? આપણે કાશ્મીરનું પ્રોબ્લેમ પંડિત જવાહરલાલ ચાલ્યું આવે છે, એનું એ ઉથલાયા કરે છે. જે કંઈ કામ હોય બધા સરકાર, એને એ જ કામ આગું પાછું કર્યા રાખે, કાગરિયા ફેરો રાખે. નવા તો હોતા જ નથી કંઈ. છતાં સ્વામી આટલું બધું કરોડ કામ કરી રહ્યા છે. આ સત્સંગનો મહિમા. આવો જો મહિમા હોય તો એક દુકાનમાં તો એન્ટર થાવ છો
કેટલા સાવધાન થઈ જાય. મોટી ફર્મ હોય, મોટા ડાયરેક્ટર હોય, અંદર પોતાના રૂમમાં બેસે ને તો એકદમ બધું એને બધા વિચાર બંધ થઈને ઓલા જ વિચાર આવવા લાગે પોતાના. અને આપણે તો અહીં ભગવાન ખોરામાં બેઠા તો લાતાટીએ છીએ ભગવાન, કુણીઓ મારી. હા, અપમાન જ છે આ. ભગવાન સામે તો ઊભા છે, બીજા વિચાર આવે એ સમજ્યા જ નથી આપણે. એટલે આપણે આ ટેવ જેવી પડી છે ને, ગડબડ ગોટા પ્રભુ મોટા. આ બધું સુધારો કરવો પડે. તમે જો બીજે જો તમે બીજો તો કેટલો વ્યવસ્થિત હોય છે, એને પ્રાપ્તિ કાંઈ નથી તો કેટલા વ્યવસ્થિત હોય. અને આપણે પ્રાપ્તિ આટલી મોટી ગડબડ. સ્વામી કે ગડબડ પણ સર્વોપરી. પ્રમુખ સ્વામી કહે ને આપણી ગડબડ પણ સર્વોપરી. હા, એટલે બધું આવું રાખીને બે વાક્ય ઉતરી જાય ને તો કામ થઈ જાય. એવો આ સત્સંગ છે. એટલે અહીંયા હવે જો તમે ઘઉં 2 કિલો ઘઉં વીણો તો બ્રહ્માંડનું રાજ મળે. આપણે બ્રહ્માંડનું રાજ જવા દો, એમાં કઈ સમજ પડે એમ નથી. પણ ₹1,00,000 મળે. 1 કિલો ઘઉં વીણ્યા ₹1,00,000 મળે. એ ક્રિયા કેવી થાય બોલો? ઘઉં વીણવાની ક્રિયા કેવી થાય? આપણે તમે આરતીમાં અહીં આવો, આરતી અટેન્ડ કરો, તમને ₹10,00,000 આપવામાં આવશે તો આરતી કઈ અટેન્ડ થાય? અરે સવારના 4 વાગે વિચાર શરૂ થઈ જાય. તો સવારના 4 વાગે 6:45 આરતી પહોંચી જવાનું, એનું જ રટન થવા લાગે. કેમ? 10,00,000. હા, 10,00,000 દેખાય છે ને એટલે આવું થાય. એટલે ટૂંકમાં આ બધી ક્રિયા, કોઈ પણ ભગવાન સંબંધી ક્રિયા, એમાં સત્પુરુષ રાજી થતા ભગવાન, એ બધી ક્રિયાનું ફળ બહુ છે. એટલે જેમ લફર જફર ના કરવું. હા, તે વચ્ચે કોઈ ઘઉં વીણતા હોય, કોઈ વચ્ચે બોલાવે તો હમણાં ને લો, એમાં કેવું મંડી જાય. અત્યારે દુકાનમાં ગ્રાહકો આવે ને પછી તે દુકાન બંધ કરવા જતા હોય, તે વખતે 10 ગ્રાહક અહીંનું બંધ, બધા ઇમ્પોર્ટન્ટ ગ્રાહક તમને લાગે, બધા શું કરો? ગો હવે કમ ટુમારો એવું બોલો. અડધો કલાક વધારે ખોલીને પતાવી જ દઈએ આપણે. હા, તો આ બધી ક્રિયાનો મહિમા છે. આપણે તો ભગવાન સંધી ક્રિયા પહેલેથી ગડબડ જ, આપણે વી આર બ્રોટ અપ દેટ વે. શરૂઆત આપણે ઘરમાં બધી એ રીતે ગડબડ ચાલુ, તો અત્યારે પછી એ ટેવ પડી હોય એટલે અહીંયા ગડબડ ચાલ્યા કરે. મહારાજે કોઈ જેવો વ્યવહારમાં હોય ને એવો સત્સંગમાં હોય. વ્યવહારમાં ગડબડ હોય તો અહીંયા ગડબડ ચાલે બધી એની. વ્યવહારમાં પ્રમાણિક હોય તો અહીંયા પ્રમાણિક, નહીં તો અહીંયા સાધનામાં ભગવાનને છેતરે, ઉલ્લુ બનાવવા જાય, આવું થાય. હા, મહારાજ કારિયાણીમાં તલાવ ખોદાવતા હતા. પછી ખાલી પલાળેલો બાજરો જ આપવાનો બપોરે, મુઠ્ઠી 2 મુઠ્ઠી આપી દે બસ. પછી સેવા બીજું નહીં. આમ તો બધા મોટા મોટા ઘરના ગરાસિયા, એમના બૈરાઓ બધા સેવામાં આવે. પેલા ખોદકામ, માટી ઉપાડવાની, તગાર આપવાના ક્રમ બધામાં. પછી મહારાજ સાંજે મળે હરિભક્તોને, સંતોને, પેટે છાતીમાં ચણાઈ આપે. એમાં 2 સંતો આવ્યા, ચોપડી દીધું, ઓલું સેવા નથી કરી, કાદવ ચોપડી દીધું, આમ થોડુંક લગાવી દીધું. પછી લાઈનમાં મળવાયા. મારા આમ કર્યું, આ દુર્ગંધ મારે છે, લઈ જાઓ. કે મહારાજ તમે, અમારે તો થોડું બગડ્યું છે, આ લોકો તો કેટલું બગડ્યું છે. મારે કે જાઓ જુઓ, સૂંઘો, ચંદનની વાસ સુગંધ આવે છે, અને અમે તો વિષ્ટાની વાસ આવે છે. પેલા સમજી ગયા, અહીંયા ચાલે એવું નથી. આ ભગવાન આગળ સાચી સેવા કરી બગડે
ભગવાન ખબર પડે છે. હા, એટલે આપણે ગડબડ ભગવાન નહીં છેતરાય તો આપણે છેતરાઈશું. આવા ભગવાન એની સાચા ભાવથી સેવા કરીને લાભ લેવાને બદલે ત્યાં ગડબડ કરો, તમે છેતરાવ છો. ખોટનો ધંધો તમારે છે. લાખોની કમાણી, કરોડોની કમાણી થઈ શકે ને કરોડો દેવું તમારા માથે ચડે, એવું થાય. અને ભગવાન દંભ તો બિલકુલ ગમતું નથી. મારા ભગવાન દંભી મારે તો દીઠો ગમતો નથી. હા, એટલે જે કંઈ કરવું તો મહિમા હોય તો ઓટોમેટિક સાચા ભાવથી થાય. તમને કેવા ભગવાન, આ કેવી ક્રિયા, સત્સંગ, આ બધી સેવાઓ કેવી બધી છે, એને બીજો વિચાર ના આવે. આનંદ આનંદ. તો દુકાનમાં ઓલા પ્રોફિટ થયું ₹1,00,000, ઓલા ગ્રાહક માલ લે 10 લાખનું તો ₹1,00,000 પ્રોફિટ થવાનું હોય. એ તમે એ ગ્રાહકમય થઈ જાઓ. બોલો, બીજા વિચાર જ ના આવે તમને. અહીંયા આપણને કમાણી દેખાતી નથી. આપણે સ્થૂળ દ્રષ્ટિ રાખી છે. આ જગતનું બધું છે ને, પદાર્થ ને પૈસા ને સત્તા ને મોટાઈ ને એમાં જ આપણે બધું માન્યું છે. એટલે પછી આ વાત સમજાતી નથી. જો આ સાચા ભાવથી આ સેવા થાય, કેવા ભગવાન, કે આ ભગવાન મલેવાતા જ નહીં. ક્રિયા સાધ્ય જ નથી. એ ભગવાન કૃપા સાધ્ય. તો ગમેલા સાધન કરો ને, સાધન માયા પર જાય એમ જ નથી. માયામાં લીન થઈ જાય તો આ સાધનો બધા સુષુપ્તિમાં લીન થઈ જાય. આ તો ભગવાન પોતે દયા કહીને આવ્યા છે, નર્તન ધાર્યું છે, આપણા જેવા થયા છે, એટલે એમાં હેતપ્રીત થાય છે, મહિમા સમજાય ને વળી આ કામ થાય છે. આ સત્સંગને જરાય આમ ઓછું માનતા નહીં. હા, જેટલો મહિમા સમજાય, જેટલા સત્સંગની સેવા, ભક્તિ, વ્રત, ઉપવાસ, ધર્મ, નિયમ, આ બધું જેટલું બધું તમે મહિમા સમજાશે ને એ સારી રીતે પાલન થશે. નિર્દમપણે ભગવાન રાજી થાય એટલા માટે જ થશે. હા, જેટલા ભગવાન રાજી થાય એટલા માટે કહો, એનું ફળ જુદું. તમે લોક રીઝવવા કરો એનું એ જ ક્રિયા. હવે કીર્તન ગાઈએ, ભજન કરીએ, સેવા કરીએ, પણ લોક રાજી થાય જો નજરમાં હોય ને, માર્ગ કપાઈ જાય, પ્રાપ્તિ એકદમ ફેર પડી જાય. અને ભગવાનને રાજી કરવા જ તમે કરો, જે કંઈ કરો એનું ફળ બહુ છે. હા, એને કંઈ માપ, એની ગણતી જ ના થાય એવું છે આ મહિમા. પણ આપણે પછી સુધારો કરતા ભલે, પેલા ખબર જ નથી પડતી ગડબડ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ, એ જ ખબર નથી પડતી. તમે ગડબડ ચાલતી હોય તો તમે ભક્તિ માનતા. એટલે ઘનશ્યામાનંદને ગુણાતન સાહેબ કહ્યું, સાધુરામ હું ગોટાવાળો છું, મારે ખોટું તૂત મૂકે, ગોટાવાળું છું, ધ્યાન કરું છું. સ્વામી કલા ગઢડામાં ભગરી ભેંસને માથે હાથ નતા ફેરવતા. ઓ સાહેબ, તમે ક્યાંથી ખબર પડી ગઈ? હું તો તમને ખંડિયા રાજા, તમે તો ચક્રવર્તી રાજા છો. તો બોલતા નથી આ મોટા પુરુષ, બધું જાણતા હોય. પણ આપણે સુધારો કરવો જોઈએ ને. આ મર્સિડીઝ ગાડીવાળા આપણે ગઈકાલે વાત કરી, 90% સુધારો હજુ કરી શકવાને. આ શું બાકી છે મર્સિડીઝ ગાડીમાં? તો હજુ 90% સુધારો અમે કરવાના છે. તો આપણે કેટલો સુધારો કરવાનો બોલો? કેટલો? 1000% છે જ નહીં. સત્સંગ ભક્તિ માને પણ છે જ નહીં, કચરો જ છે. દેખાવા માટે છે, મળતું રાખવા માટે છે, પછી આમ સરસાઈ કરવા માટે, બીજાને પાછા પાડવા માટે, આ બધું છે. અભાવ ગુણ લઈએ અંદર, માનની ઈચ્છા હોય, કેટલા ગુણ, કેટલો સુધારો કરવાનો છે. તો ભગવાન છે ને રાજી થાય છે. હા, બધું આ બાજુ મૂકીને તો અંદર એક ભાવ હોય કે ભગવાન રાજી થાય, સ્વામી બાપા રાજી થાય, સ્વામી બાપા રાજી એટલે ભગવાન રાજી. મહારાજે કહ્યું છે પ્રથમ 27ના વચનામૃત કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે,
એના પગમાં ચાલનારા ભગવાન છે, અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે. સ્વામી કાંઈ કરતા જ નથી. સ્વામી કોઈને જુએ છે ને, શ્રીજી મહારાજ જુએ છે. સ્વામી બોલે છે, શ્રીજી મહારાજ બોલે છે. સ્વામી ચાલે છે, ઉઠે છે, બેસે, મહારાજ ઉઠે બેસે ચાલે છે. આવો મહિમા છે. એટલે સ્વામીને રાજી કરો તો સ્વામી આપણે જો સ્વામી કોઈ આપણે ક્રિયા સોંપી, પૂજારીની ક્રિયા કે સાફ સફાઈની ક્રિયા કે મંડળ ચલાવીની ક્રિયા કે જે કંઈ ક્રિયા સોંપે છે અને એ આપણે કરીએ છીએ, પણ એ ગુરુમુખી થયું એટલું. પણ ગુરુમુખીમાં મનમુખી થાય છે. ગુરુમુખીની અંદર મનમુખી, જેમ દીવા તળે અંધારું, એમ ગુરુમુખીની અંદર મનમુખી. મનમુખી શું? સ્વામી ક્યાં કહ્યું કે અભાવ ગુણ લેવો? કોઈ પણ ભક્તિની કોઈ પણ સેવા કરતા ભાવ લેવાનું કહ્યું, આપણે લઈએ છીએ. એટલે મનમુખી થયું કે નહીં? ગુરુમુખીમાં મનમુખી થયું. ઈર્ષા ક્યાં મારે ના જ પાડી. ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સેવા કરે અમને બહુ ગમે, ભગવાન કહે છે. તો આ બધું એક એક દોષ કેટલા, એટલે ગુરુમુખીમાં મનમુખી થાય છે અંદર. તો આ સુધારો ઘણો કરવાનો છે, અંતરદ્રષ્ટિ કરવાનું. આપણે પૂજા ભક્તિ બધી વાત સાચી છે, ના નથી. 15 મરસી ગાડીઓ 90% સુધારો કરીને વાત કરે છે. આપણે તપાસ કરો તો ખબર પડશે. જ્યાં મને આ બાયપાસ કરી ખબર જ નહોતી કે અંદર હાથીઓ બેઠા છે. કાંઈ ખબર નથી. 7 હાથી છે, 7 બ્લોક. બોલો, એક બ્લોકમાં તો ઓલો આગો પાછો થઈ જાય. મને ખબર કેવી રીતે ચાલતું હતું આ તંત્ર. 7 ડોક્ટરને આશ્ચર્ય થઈ, આ કઈ રીતે બધું ચાલે. તો 2 નાડી નવી ઉગેલી, એમ 2 નવી ઉગેલી, તો એને લીધે ચાલતું હતું. ઓલા તો 7 ફેક્ટરી તો બંધ જ હતી, 2 નવી ફેક્ટરીના આધારે ચાલતું હતું બધું. પણ જે હોય કહેવાનું, તપાસ કર્યા ને પછી ખબર પડી. હા, તો ખબર જ નથી આવું ચાલે છે અંદર. આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે, ખબર જ ના પડે. એટલે બરાબર છે, ઓલ રાઈટ છે. તો જેમ આ તપાસ કરીને ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે. આ બધું સાચી ભક્તિ, સાચા ભગવાન રાજી થાય છે.